નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવવાના કેસોમાં નિરંતર વધારો થતા જોવા મળ્યો છે। તણાવ વગર જીવનશૈલીના લીધે હાર્ટ એટેકના ચાન્સ વધી જાય છે, જેના લીધે યુવાનો જીવ ગુમાવતા હોય છે। તો આવો જ એક હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 22 વર્ષીય યુવાનનું હાર્ટ એટેક આવવાથી મોત થયું છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ આણંદના વાસ્કેલનો રહેવાસી 22 વર્ષીય દેવ પટેલ, જે 8 માસ પૂર્વ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ભણવા માટે ગયો હતો, તેને ખૂબ જ ગંભીર હાર્ટ એટેક આવ્યો હતો, જેના લીધે આસપાસ જ યુવાનનું મોત થયું હતું। જ્યારે આ બાબતને તેના પરિવારને જાણ થતાં તેના પરિવાર શોકમાં ઘેરાઈ ગયો હતો, તેમજ ગામમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ હતી। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે 22 વર્ષીય દેવ પટેલનું કેનેડામાં હાર્ટ એટેકથી મોત થયું હતું। તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુવકના મૃતદેહને આવતા શનિવારે કે રવિવારના રોજ આણંદ ખાતે લાવવામાં આવશે, તેમજ યુવકના મૃતદેહને પાછો લાવવા માટે ક્રાઉડ ફંડિંગની મદદ લેવાઈ હતી। યુવકના પરિવાર અને ગામમાં ભારે શોકનું મોજું પસરી ગયું હતું। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।